કરીને પૂછો કે એ ક્યાં છે. ઠીક છે. ફોન સ્પીકર પર રાખજો. હા. પપ્પાનો ફોન અત્યારે કયા વિના આવી છું. હવે હું શું કરું કંઈ સમજાતું નથી. ફોન નહીં ઉપાડું તો પપ્પાને પણ ટેન્શન આવી જશે. હેલો પપ્પા. તું ક્યાં છે વર્ષા? હા, અડધી રાતે ઘરની બહાર ગઈ છે અને કોઈને જાણ પણ નથી કરી. તને ખબર છે ઘરમાં બધા કેટલી ચિંતામાં છે? પપ્પા હું અહીંયા. મારે કંઈ સાંભળવું નથી. તું હમણાં ઘરે આવ. પપ્પા પ્લીઝ મારી વાત તો સાંભળો. અહીંયા કૃષ્ણ મેં તને કહ્યું ને કે મારે કોઈ વાત નથી સાંભળવી. તું આવે છે કે ભાઈ હમણાં હું ત્યાં આવું? મારી વાત સમજાઈ ગઈ હોય તો ફટાફટ ઘરે આવો. પપ્પા પપ્પા હું શું કરું મને કઈ સમજાતું નથી. જો હું અહીંયાથી આમ જ જતી રહી તો રાજેશ અંકલને લાગશે કે આ કંઈ ખોટું કર્યું છે અને જો હું ઘરે નહીં પહોંચું તો એ મારા કૃષ્ણ કંઈ જ નહીં થવા દે. નીલા, જા તું જઈને મંદિરમાં દીવો કર. હા 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 મમ્મીજી. કૃષ્ણ થઈ નહીં થાય. કંઈ નહીં થાય. માતાજી આગળ કરેલો દીવો હમણાં તમારે કૃષ્ણ ફોટા આગળ કરવો પડશે, કારણ કે મરેલાઓનું બેસણું થાય, રક્ષા નહીં. બા, પપ્પા, તમારા લોકોના કહેવાથી હું અમને માફ કરું છું. થેન્ક યુ. તારો ખૂબ ખૂબ આભાર બેટા. વર્ષાબેન, હવે જો પાછું આવું કંઈક થયું છે ને તો મારાથી ખરાબ કોઈ જ નહીં હોય. તમને શું લાગે છે આજે જે કંઈ પણ તમે કર્યું એના વિશે મને ખબર નહીં હોય? કિયારા શું બોલે છે? ક્યાંક એને ખબર તો નથી પડી ગઈ કે હું એનો પીછો કરતી હતી? હવે આવી ભૂલ કરી છે ને તો આ ઘરના દરવાજા તમારા માટે કાયમ માટે બંધ થઈ જશે. અને હા, તમારા માટે તો ખરા જ, પણ સાથે સાથે તમારા દીકરા આદિત્ય માટે પણ. કિયારા સોરી, હું આવી ભૂલ ક્યારે નહીં કરું. હવે પ્લીઝ મને માફ કરી દે. ગુડ. વર્ષા, વર્ષા તને શું તકલીફ છે? પપ્પા મારી શું પપ્પા પપ્પા કર્યા કરે છે? અરે એક તો તું પતિનું ઘર છોડીને આવી છે, કમાવાની તારામાં ત્રેવડ નથી. અરે કેરાની મહેરબાનીથી તું અને તારો દીકરો એશો આરામની જિંદગી જીવી રહ્યા છો. જરા સમજવાનો તો પ્રયત્ન કર. વર્ષા, તારા આવા વર્તનના લીધે તારા દીકરાનું ભવિષ્ય ન બગડે એનું ધ્યાન રાખજે. વર્ષા, એક વાત યાદ રાખજે, સમય છે ને કોઈને કહીને નથી બદલાતો. જા હવે, આ તારે બેગ લઈને તારા રૂમમાં જા. મારી આંખની સામે શું ઊભી છે? જા અંદર. એક મિનિટ. મારી વાતનો જવાબ આપ. મને એક વાત કહીશ? અડધી રાતે અમને કયા વગર તું ક્યાં ગઈ હતી અને કારણ શું હતું એનું? આ લોકોને સાચું કહી દઉં કે નહીં? હવે તને સાપ સૂંઘી ગયો છે કે શું? જવાબ આપ ને. હું તમને લોકોને સાચું કહું છું, પણ તમે લોકો મને પ્રોમિસ આપો કે તમે કિયારાને કોઈ જ વાત નહીં કરો. ઠીક છે, બોલ. પપ્પા, જ્યારે કિયારાને હું જમવા માટે બોલાવવા ગઈ હતી ને ત્યારે મેં સાંભળ્યું કે કૃષ્ણનો જીવ જોખમમાં છે. પછી
પછી મને એના પર શંકા થઈ, એટલા માટે મેં એનો પીછો કર્યો. પણ જ્યારે હું એનો પીછો કરી રહી હતી ત્યારે આગળ જઈને કઈ ગલીમાં વળી ગઈ મને કંઈ સમજાયું જ નહીં, અને ત્યાં એને હું બહુ શોધતી રહી. પછી જ્યારે હું પાછી આવતી હતી ત્યારે મને એક છોકરાનો એક્સિડન્ટ થયેલો દેખાયો, એટલા માટે હું એના નજીક ગઈ. કોણ હતો એ છોકરો? ક્રિશ. આ તો શું બોલે છે? હા પપ્પા, પહેલાં તો મને પણ ખબર નથી કે એ છોકરો ક્રિશ છે, પણ મેં જ્યારે આધાર કાર્ડ ચેક કર્યું તો એમાં ક્રિશનો ફોટો દેખાયો, ત્યારે મને ખબર પડી કે એ ક્રિશ છે. તો એને કેવું છે બેટા? દાદી, મેં એના ધબકારા અને શ્વાસ ચેક કર્યા હતા, પણ શું? પણ દાદી, એના શ્વાસ અને ધબકારા બંધ થઈ ગયા હતા. મેં આ બધું કહેવા માટે હર્ષભાઈને ફોન પણ કર્યો હતો, અને એ લોકો આવે ત્યાં સુધી હું ક્રિશ જોડે જ ઊભી રહેવાની હતી, પણ એ લોકો આવે એ પહેલા તમે મને ફોન કરીને ઘરે બોલાવી લીધી પપ્પા. હે ભગવાન, આવી ગયા. ક્રિશ સાથે આ શું થઈ ગયું? અંકલ, આ તો ક્રિશના જ કપડાં છે. શું? અમે જ્યારે જજ સાહેબને મળવા ગયા હતા ત્યારે ક્રિશે આ જ કપડાં પહેર્યા હતા. ભાઈ, હવે બહુ મોડું થઈ ગયું છે. આપણે ક્રિશની બોડીને ઘરે લઈ આવવી જોઈએ. અરે ભાઈ, પણ ક્યાં સુધી આપણે લાવારીશ વ્યક્તિની જેમ એને હોસ્પિટલમાં જ રહેવા દઈશું? આ તો શું બોલે છે? ભાઈ, આપણે મોડું કરીશું ને તો બોડી સડવા લાગશે. અને એમાંથી વાસ આવશે. ત્યાં આપણે શાંતિથી અંતિમ સંસ્કાર પણ નહીં કરી શકીએ. એકદમ ચૂપ. જો મારા ક્રિશ વિશે એક પણ ખોટો શબ્દ બોલી છે ને તો મને બધાની વચ્ચે લાફો મારવાની સજા તો મેં તને પહેલાં જ આપી દીધી છે, પણ હવે જો તારી શું હાલત થાય છે. ખબરદાર, ખબરદાર જો મારા ક્રિશ માટે એક પણ ખોટો શબ્દ બોલ્યા છે તો. ઉર્મિલાબેન, 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 શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ ઉર્મિલાબેન. રશ્મિબેન, તમે જ કહો ને, ક્યાં છે મારો ક્રિશ? મારો ક્રિશ ક્યાં છે? રાજેશભાઈ, કંઈક તો બોલો. હર્ષ, હર્ષ બેટા, તું તો બોલ, ક્રિશ ક્યાં છે? ઉર્મિલાબેન, ક્રિશ આવી જશે. પ્લીઝ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. નથી તો મારી શાંત. પ્રતેદાઓ, તમે બધા હરીને મારાથી કંઈક છુપાવી રહ્યા છો ને? બોલો, બોલો ને રશ્મિ બેન, ક્રિશ ક્યાં છે? ક્યાં છે મારો દીકરો? ક્યાં છે? આવશે ક્રિશ, ક્રિશ આવશે. ઉર્મિલાબેન આવી જશે. શાંતિ રાખો, તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ ઉર્મિલાબેન, શાંત થઈ જાઓ. આવી જશે ક્રિશ. શાંત. ક્રિશનું શું થયું હશે? રાજેશ અંકલ અને હર્ષને એવું વિચારતા હશે કે
મેં એમની સાથે કોઈ રમત રમી છે. એ લોકો મારા કહેવા ઉપર ત્યાં આવ્યા હશે ને હું જ ત્યાં ઊભી ના રહી. શું કરું, પણ મારી પણ મજબૂરી હતી. હાલો શૌર્યભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, પણ હું સાચું કહું છું, મેં કંઈ જ ખોટું નથી કર્યું. મારી કોઈ જ ભૂલ નથી. મને આખી વાતની ખબર પડી ગઈ છે, પણ હકીકત શું છે ને એ જાણવા માટે જ મેં તમને ફોન કર્યો છે. શૌર્યભાઈ, રાત્રે ક્યારેક કોઈ જોડે વાત કરતી હતી એટલે કૃષ્ણ જીવને જોખમ છે એટલે માટે મેં ક્યારાનો પીછો કર્યો હતો. પણ પીછો કરતા કરતા એ ખબર નહીં ક્યાં જતી રહી અને ત્યાં રોડ ઉપર એક છોકરો પડ્યો હતો જે ખૂબ જ જખમી હાલતમાં હતો. પહેલાં તો મને ખબર ના પડી એ કોણ છે, પણ જ્યારે એના નજીક ગઈ ત્યારે મેં આધાર કાર્ડ જોયું તો આધાર કાર્ડમાં ક્રિશનો ફોટો દેખાયો. એટલે મને ખાતરી થઈ ગઈ કે આ ક્રિશ જ છે. એટલા માટે મેં હર્ષ એને ફોન કરીને